કેમ છો ધોરણ 9ના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ નંબર 10 વિશે ચર્ચા કરવાના છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આ જે એક નિબંધ લેખન છે અને એનો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલવી જોઈએ નહીં. પ્રકૃતિએ આપેલી આપણને કુદરતી ભેટ છે, પણ સંસ્કૃતિ છે એ આપણને વારસામાં મળી છે અને એનું જતન કરવું જ રહ્યું. તો આવા સરસ મજાનો આપણો પાઠ છે એ આપણે અહીંયા એની સમજૂતી ચલાવવાના છીએ. તો સૌ પ્રથમ તો તેના લેખકનો પરિચય મેળવીએ. એના લેખકનું નામ છે વિનોબા ભાવે. સાહિત્યકાર છે લલિત નિબંધ અને લેખક છે વિનોબા ભાવે. એમને આખું નામ છે વિનાયક નરહરી ભાવે. એમનું ગુલામનું નામ છે આચાર્ય. તેમનો જન્મ છે 11/9/1895 અને મૃત્યુ છે 15/11/1982. ગામ છે રાયગઢ જિલ્લાનું ગાગોડી ગામ. જે વિનોબા ભાવે છે એ ગાંધીજીના પ્રખર અનુયાયી અને ગોદાન ચળવળના પ્રણેતા પણ હતા. ભગવદ્ ગીતા એમણે મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભગવદ્ ગીતા જ્યારે લખાઈ ત્યારે એને ઘણી બધી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા અને તેમાંથી વિનોબા ભાવે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા છે એનો અનુવાદ કર્યો હતો. પુસ્તક સંગ્રહો છે અને ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રતિ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર અને ભૂદાન ગંગા ભાગ 1 થી 10 સુધીના પુસ્તકો એમણે લખ્યા હતા અને એ એમના સર્વશ્રેષ્ઠ પુસ્તક સંગ્રહો માનવામાં આવે છે. વિનોબા ભાવેને રેમન મેન્શન એવોર્ડ અને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તો આવા સરસ આપણા લેખકો છે એ મહાન ચિંતક છે અને એમના ચિંતનોથી એમના જે મનન કરે છે એનાથી આપણને સરસ એવા સાહિત્યના વારસાની ભેટ આપી છે. તો આવો આપણે પાઠનો અભ્યાસ કરીએ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જોઈએ. બની શકે તો તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક રાખજો કે જેથી તમને સમજ પડે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. જુઓ, પ્રથમ બે લાઈનોમાં જ આપણને ભેદ શીખ્યો છે પ્રકૃતિ વચ્ચેનો, સંસ્કૃતિ વચ્ચેનો અને વિકૃતિ વચ્ચેનો. પ્રકૃતિ કોણે પ્રદાન કરી છે? તો એ કુદરતે પ્રદાન કરેલી છે. એટલે પ્રકૃતિ છે એમને લેખકે સહજ માનવામાં આવી છે, એ નોર્મલ છે. જે કુદરતી રીતે કુદરતી ક્રમ થાય છે એના ક્રમાનુસાર થયા જ કરે છે. એમાં કોઈ પણ છેડછાડ કરી શકાતી નથી અને એ સહજતાથી થયા કરે છે. હવે સંસ્કૃતિ અને વિકૃતિની વાત કરી છે તો સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આનાથી સહેજ ઉપર છે. એટલે એ આપણા ગુણો છે અને એ ગુણોને આપણે આપણા જે પૂર્વજો તરફથી ઘણી બધી રીતે કલા કારીગરીની રીતે કહો કે પછી કોઈ સાહિત્યના વારસાના રીતે કહો કે એમના મકાન મિલકતોની દ્રષ્ટિએ કહો કે અન્ય કોઈ કલાની રીતે કહો, તો એમાંથી ઘણું બધું આપણને સંસ્કૃતિ શીખવા મળી છે. એટલે સંસ્કૃતિ છે એ ઉપર છે પ્રકૃતિથી. અને વિકૃતિની વાત કરીએ તો વિકૃતિ છે એ સૌથી નીચે છે. શા માટે? તો વિકૃતિ એટલે ટૂંકા અર્થમાં લઈએ તો એ છે અવગુણો. તો અવગુણો છે એટલે એક મનુષ્ય તરીકે આપણે આ ત્રણેયના ભેદ પારખવાની જરૂર છે અને તેમાંથી કયું અપનાવો અને કયું ન અપનાવવું એ પણ શીખવાની જરૂર છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. જો માણસમાં એવું કહીએ છીએ ને કે બધા માણસ કઈ ગુણથી સર્વસંપન્ન નથી હોતો, ગુણો પણ હોય છે અને અવગુણો પણ હોય છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાનું મહેનત કરીને લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને માણસ પ્રકારની વિકૃતિ પ્રાચીન
વિચારતી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ સંસ્કૃતિ છે. હવે જુઓ, અહીંયા સરસ મજાની લેખકે વાત કરી છે સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેની. ઉદાહરણો આપ્યા છે કે આપણને ભૂખ લાગે છે, આપણી જે જીવનની દૈનિક ક્રિયાઓ છે, જે શરીરને કુદરતી રીતે થાય છે, તો આપણને ભૂખ લાગે છે એ પણ કુદરતી ક્રિયા છે, એ બાય નેચર કુદરતી રીતે થાય છે. તો એ ભૂખ લાગવા પૂરતું આપણે જમીએ છીએ. સવારનો નાસ્તો હોય કે બપોરનું ભોજન હોય, રાતનું ભોજન હોય, તો આ એને આપણે જમીએ છીએ એ પ્રકૃતિ સહજ છે. એ શું છે તો કે એ સામાન્ય બાબત છે અને એમાં કોઈ દોષ કે અવદોષ નથી, કે એમાં શું છે કે એ સહજ રીતે બન્યા કરે છે. પરંતુ જો ભૂખ ના લાગે તો પણ માણસ સતત ખા કરે, એને સતત ખાવાનું દેખાડ કરે ને, એટલે આક્રાંતિયાની જેમ સતત ખોરાક ખા કરે અને એક વિકૃત માણસની જેમ એ સતત ખા કરે, તો એ એની વિકૃતિ થઈ. એટલે સરસ એવા ભેદ પારખાવ્યા છે કે પ્રકૃતિ શું છે એ માનવ સહજ છે, કે એ કુદરતી રીતે બનતી ઘટનાઓ છે. તમને ભૂખ લાગે છે, નોર્મલ છે તો ખાઓ, પણ જો સતત તમે આક્રાંતિયાની જેમ ખાવધનાની જેમ જો ખા કરો તો એ થઈ તમારી વિકૃતિ. અને વિકૃતિ હોય એ માનસિકતા સાથે જોડાયેલી હોય. એક બીજું ઉદાહરણ આપ્યું છે લેખકે સરસ મજાનું, કે તમે મહેનત કરો છો અને મહેનતનો રોટલો રડો છો, એટલે કે મહેનત કરેલું ખાઓ છો, તો એ તમારી સંસ્કૃતિ થઈ. સાથે સાથે જો તમે આ મહેનતનું તમે કોઈ બીજાને પણ વહેંચો છો અને સંપીને પ્રેમથી ખાઓ છો, તો એ તમારી સંસ્કૃતિ થઈ. કેવી રીતે? જો તમારી પાસે મળતું, એક હું તમને ઉદાહરણ આપું કે હોટલનો માલિક છે અને એ માલિક, તમે ઘણી બધી હોટલોમાં જોશો બહાર હશે એ ભિખારીઓની લાઈન લાગી હશે. હવે એ માણસ છે એમની પાસે એવું 2 ટાઈમ જમવાનું પણ હોતું નથી, એટલા રૂપિયા પણ હોતા નથી કે એ લાવીને રાંધી શકે. તો જ્યારે પણ એ હોટલનો કોઈ માલિક હોય અને એ પોતાનું જમવાનું છે એ ગ્રાહકો પૂરા થઈ જાય જમી લે બધા. હવે દુકાન બંધ કરવાના ટાઈમે જો એની પાસે થોડું ઘણું જમવાનું વધ્યું હોય અને એ લોકોમાં વહેંચે, તો એ શું થયું? તો એ માણસની સંસ્કૃતિ થઈ. એટલે સંસ્કૃતિ છે એ સારા ગુણો સાથે, આપણા સંસ્કારો સાથે જોડાયેલી છે. એ માણસ છે એ પોતાની મહેનત તો ખાય છે, પણ સાથે સાથે એ બીજાને પણ વહેંચે છે, તો એ સંસ્કૃતિ કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે, માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રાકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સૌને સુખ આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સૌ સંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. સંસ્કૃતિની વાત જ્યાં કરી છે ત્યાં તમે જોજો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને થોડી મદદ કરીને જોશો તો તમને અંદરથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. ભલે તમે એને કંઈ નથી કર્યું, કોઈ મોટું કામ નથી કર્યું, પણ રસ્તામાં ધારો કે ઉદાહરણ રીતે લઈએ તો રસ્તામાં કોઈ આંધળો વ્યક્તિ છે અને એ આંધળો વ્યક્તિ જઈ રહ્યો છે અને તમે એને હાથ પકડીને પ્રેમથી રસ્તો ક્રોસ કરાવો છો, અથવા તો કોઈ અપંગ માણસને પોતાના વ્હીકલ પર બેસાડીને લઈ જાઓ છો, તો તમારું મન છે એ તમારું મન પ્રફુલ્લિત રહેશે, અંદરથી ખુશી થશે. ભલે એવું કોઈ આનંદના સમાચાર ના હોય પણ છતાં પણ તમને ખુશી થશે. શા માટે? કારણ કે એ આપણે કંઈ સારા કામ કર્યા છે અને આપણને એ ગુણો વારસામાં મળે છે કે સારા કર્મો કરો તો એનું ફળ ચોક્કસથી સારું જ મળે. એટલે કે જો તમે કોઈને મદદ કરો છો તો એ મદદ કરો છો અને એનો આનંદ હોય છે એ આનંદ અનેરો જ હોય છે. એટલે અહીં લેખકે કહ્યું છે કે આપણને જે વારસામાં સુસંસ્કૃત શબ્દ એટલે કે સંસ્કારોથી જે ઘડાયેલું છે એ સંસ્કૃતિ આપણને મળી છે વારસામાં, અને આપણે એનું જતન કરવું રહ્યું. સાથે સાથે વિકૃતિનો ભેદ પણ આપણે પારખવાનું જોયું કે વિકૃતિ કઈ છે. કહ્યું છે લેખકે કે પશુમાં અને માણસમાં ફરક હોય છે. એવું કહ્યું છે કે ભગવાને સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી જો પ્રાણી બનાવ્યું હોય તો એ છે મનુષ્ય. આટલા બધા જીવોમાંથી
માત્ર મનુષ્યને જ એક સર્વોત્તમ બુદ્ધિ છે, સમજદારી છે, એ ભગવાને કુદરતે આપેલી છે. તો એટલા માટે કે માણસ અને પશુમાં ફરક ગણાવ્યો છે, એટલા માટે કે આપણે સંસ્કારોથી ઘડાયેલા છે અને આપણને વારસામાં પણ આપણને ગુણો અને અવગુણો પારખવાની ભેટ છે એ કુદરત દ્વારા મળેલી છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ એટલા માત્રથી એ સારો ન કહી શકીએ, કેમ કે તે એની સંસ્કૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. જો છેલ્લી લાઈન પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. એટલે કે દરેકને ભગવાને અલગ અલગ રંગરૂપ છે, અલગ અલગ દેખાવ છે, એના સંસ્કારો છે, એનો સ્વભાવ છે, એ પણ અલગ અલગ આપેલો છે. એટલે કે કાગડો કાળો છે તો એનો રંગ માત્રથી આપણે એને વિકૃત ન કહી શકીએ કે બગલો ધોળો છે પણ એનામાં કોઈ અવગુણ નહીં હોય, એ સારો જ છે એવું આપણે કહી શકીએ નહીં. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકોમાં વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમાં નામે ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરી શકીએ. એમની વિકૃતિ કંઈ આપણને આપવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે એટલી આપણે અપનાવી લેવાની છે. જો અહીંયા દેશ વિદેશની વાત કરી છે, આપણા જે પશ્ચિમના દેશો છે, આપણે એવું કહીએ છીએ ઘણી બધી કે આપણે પશ્ચિમનું અનુકરણ કરી રહ્યા છે અને એમાં ખોટું પણ નથી, પણ આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા જઈ રહ્યા છે. એવું છે કે અહીંયાના લોકો આપણા સરસ ભારતીય પહેરવેશ છોડીને અને બહારના વેસ્ટર્ન કપડાં છે એનો ચસ્કો લાગ્યો છે. ભલે એ એમને અનુકૂળ આવે કે ના આવે, પણ પોતાની જાતને ફેશનેબલ માનવામાં માને છે. તો સંસ્કૃતિ, બહારના દેશોની સંસ્કૃતિ છે એવું નથી કહેતી કે આવું કરો, પણ એમાંના જે સારા સારા ગુણો છે, શીખવા લાયક બાબતો છે, એ આપણે અપનાવી જ જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની જ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ છીએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ છીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. અહીંયા પાછું લેખકે કહ્યું છે કે સંસ્કૃતિ અને વિકૃતિ છે બહારના દેશોની તમે અપનાવો, પણ સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે એની સતત શોધ કરતા રહેવું પડે. અને સાથે સાથે એમણે એવું કહ્યું છે કે તમે ખોરાક ના છોડી શકો, ખાવાનું ના છોડી શકો, કારણ કે એ પ્રકૃતિ છે. તમને ભૂખ લાગે તમારે ખાવું જ પડે, જો જીવતા રહેવું હોય તો ખાવું પડે, નહીં તો જો 2 દિવસ માણસ ભૂખ્યો રહે તો એ સાવ કેવો થઈ જાય, ઢીલો થઈ જાય, એને ઊભા રહેવાના કે બોલવાના પણ હોશ ન હોય. એટલે પ્રકૃતિ સહજ છે, પણ ખાવામાં કેવું ખાવું એ આપણા ઉપર આધાર રાખે છે. જો તમે ખાવામાં માંસાહાર ખાઓ તો એ શું છે, એ વિકૃતિને ગણાવી છે કે એવી વિકૃતિ છે એ તો આપણે છોડી શકીએ, આપણે ખાવાનો ખોરાક છોડી નથી શકતા, પણ એને લગતી વિકૃતિ એટલે કે માંસાહારનો ત્યાગ આપણે કરી શકીએ છીએ. કારણ કે અબોલ જીવ હોય, અબોલ પ્રાણી હોય, એને મારીને પછી એનો ઉપભોગ કરવો તો એ શું કહેવાય છે, વિકૃતિ કહેવાય છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વિવૃત્તિ તેમ તેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અગ્રત્યાની જેમ માફક ખવડાવવું એ પણ વિકૃતિ જ છે, પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી.
જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. હવે પ્રકૃતિ છે, સંસ્કૃતિ વિકૃતિને છે એને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી છે. શા માટે? કે જેમ જેમ આપણે કહીએ છીએ ને કે માણસ પહેલા આદિમાનવ હતો, એને એટલું જ્ઞાન નહોતું, ધીમે ધીમે એ પૈડાની શોધ થઈ, એ પછી અગ્નિની શોધ થઈ અને પછી માણસ આગળ જતો અત્યારે કેટલી બધી ટેકનોલોજી છે. તમે કોઈ પણ વાયર વગર દૂર તમારા સગાવાલા સાથે વાત કરી શકો છો. સાથે સાથે ઘણી બધી વૈજ્ઞાનિક અભિગમો કેળવાયા છે. એટલે લેખકીએ કહ્યું છે કે માણસમાં જેમ જેમ એનું વૈજ્ઞાનિક મતલબ શોધો પ્રવૃત્તિઓથી જેમ જેમ શોધો થતી જશે એમ એમ એનો અભિગમ કેળવાતો જશે, એનું જ્ઞાન વધતું જશે. એટલે માણસને ખબર પડશે કે કઈ વસ્તુ ખાવી અને કઈ ન ખાવી. જો એને ખબર પડશે કે અત્યારે આપણને ખબર છે કે મેંદો વસ્તુ છે તો મેંદો આપણને સારું લાગે છે, ભલે એની સરસ પૂરીઓ થાય છે, બધું સરસ ટેસ્ટી થાય છે, પણ મેંદો છે એ મેંદાને ફેવિકોલ તરીકે ગણાવ્યો છે. શા માટે? કારણ કે મેંદામાં કોઈ પણ પોષક તત્વો હોતા નથી. જો આ વસ્તુનું મનુષ્યને જ્ઞાન થાય તો એ શું કરશે? તો એને ઓછું કરી દેશે, કારોનો ત્યાગ કરશે. એને ખબર છે કે મારા શરીરમાં કોઈ પોષણ આપતું નથી, કે એ કોઈ પોષક તત્વો આપતું નથી, તો એનો ત્યાગ કરવો. એના બદલામાં શું? તો કે એના બદલામાં સારી પોષક તત્વોવાળી વસ્તુ ખાવી. અને સાથે સાથે મનુષ્યને એમ ખબર પડતી જશે, અત્યારે જો આપણે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, સાથે સાથે ખબર છે કે કસરત કરવાથી શરીર ફિટ રહે, તંદુરસ્ત રહે. તમે કુદરતી વસ્તુઓ ખાઓ, સવારમાં ઉઠીને સરસ એવો પ્રાણાયામ કરો, યોગા કરો, કે સાથે મોર્નિંગ વોક કરવા જાઓ તો તમારી હેલ્થ સારી રહે. અને સારી એવી સરસ કુદરતી વસ્તુઓ ખાઓ, તાજા ફળાદી ખાઓ તો તમારા શરીરને જરૂરી પોષક તત્વો હોય એ મળી રહે. તો આ જેમ જેમ મનુષ્યમાં જ્ઞાન વધતું ગયું છે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાતો રહ્યો છે, એમ માણસ સંસ્કૃતિની નજીક જતો રહ્યો છે. માણસ સંસ્કૃતિને એને ખબર પડશે કે ચયાપચયની ક્રિયામાં આપણા શરીરને કયું સારું છે કયું નથી સારું, ત્યારે એ સંસ્કૃતિને સમજશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, એના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. એનામાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતું રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો એ અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણને બહુ જ મોટો વારસો આપ્યો. તમે સમજ વિદ્યામાં ભણતા હશો કે આપણને જે આપણા પૂર્વજો છે કે આપણી પ્રકૃતિ છે, આપણા ભારત દેશે છે, એ બહુ અમૂલ્ય વારસો ભેટમાં આપ્યો છે. કે આપણી ઊંચી ઊંચી ઇમારતો લો, કે આપણા પૂર્વજોની મકાન મિલકતો લો, કે પછી એમના સંસ્કારો લો, તો આપણને ઘણું વારસામાં મળ્યું છે. આપણી કલા કારીગરી છે એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સરસ એવી કારીગરી છે એ કરી છે. એવું કહેવામાં આવે છે કે આર્યો જ્યારે સૌપ્રથમ એમના છેલ્લા અંતિમ ચરણમાં હોય અથવા તો એ મૃત્યુની નજીક હોય ત્યારે તેઓ વનમાં જઈને ચિંતન કરતા, અને એ ચિંતન કરીને તમે આત્મમનોમંથન કરો એટલે તમારા મનમાં સારા સારા વિચારો સ્ફુરે, તમને તમારા જીવનના અનુભવોમાંથી સારા બોધપાઠો મળે. એમણે એવો સરસ રીતે એને ઉતાર્યા અને આપણને સારા એ આ રામાયણ અને મહાભારત શું છે એ સારા વિચારોની, સારી આત્મકથાની નીપજ છે. એમાંથી આપણને સંસ્કારો મળે છે, એમાંથી આપણને જ્ઞાન મળે છે. તો આપણા પૂર્વજોએ આવું ચિંતન મનન કરીને સતત પ્રયોગશીલ રહીને એ સમયે ના કોઈ એન્જિનિયર હતા, ના કોઈ ટેકનિકલ સાધનો હતા, છતાં પણ મોટી મોટી ઇમારતો એક પથ્થરને કોતરીને સરસ એવું મંદિર બનાવવામાં આવતું. તમે મહેલોને એવું જોયા હશે તો એ સમયે મહેલો પણ એવા સરસ કે આજની ઇમારતોને પણ એ પાછળ પાડી દે. તો આવા સરસ આપણા પૂર્વજો પ્રયોગશીલ રહ્યા છે, માટે આપણને આવી અદ્ભુત વસ્તુઓ છે એ આપણને વારસામાં આપી છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફલ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફલ દેશો દુનિયામાં મોજૂદ છે.
એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરસ સંસ્કૃતિ છે આપણા દેશની, સરસ એવા પહેરવેશ છે, સરસ એવી અદ્ભુત કલા કૌશલ્ય છે, સરસ એવા હુનરો છે આપણા ભારત દેશમાં જન્મ્યા છે. વારસો તો બધા દેશોને મળે છે અને બધા દેશો એમની રીતે હશે જ કંઈક સુખી સંપન્ન, પણ આપણને વિચાર સંપદા એટલે વિચારોનું અદ્ભુત જ્ઞાન છે, સંપત્તિ મળી છે. સારા એવા પુસ્તકો છે. આપણી નાલંદા વિદ્યાપીઠ લો કે તક્ષશિલા લો તો એ સમયે પણ એવા સારા સારા પુસ્તકોને સાહિત્યો એવું કહેવાય છે કે 10,000થી પણ વધારે પુસ્તક સંગ્રહો હતા. અને એ શું છે? એ આપણી વિચાર સંપદા જે આપણને અમૂલ્ય, આપણને ભારતે આપણને વારસામાં આપી છે. એટલે લેખક એવું કહ્યું છે કે હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ ભારત દેશ વિશે આટલું સરસ રીતે હું વર્ણન કરત કે ભારત દેશ છે એ સરસ, એ વારસાથી અદ્વિતીય કળા કે સંપત્તિ લો કે વિચારોનું વૈવિધ્ય લો તો ભારત દેશને મળેલું છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયાના બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ જ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે. બીજે ક્યાંય આવું જોવા નથી મળ્યું. ભારત દેશ એવું કહે છે ને કે સંસ્કૃત જે છે એ સંસ્કૃત અતિ પ્રાચીન અને સરસ એવી ભાષા છે કે જે આપણને ભારત દેશમાંથી મળી છે, આપણા ઋષિઓ તરફથી મળેલી છે. અને હાલ આપણા ભારતીયો સંસ્કૃતની જેટલી એની ગરિમા છે એ નથી જાળવતા, પણ જર્મનીમાં છે એ સંસ્કૃત ભાષા શીખે છે તેના વિદેશી વિદ્યાર્થીઓ. જો એ લોકો એટલું મહત્વ સમજતા હોય તો આપણે કેમ નહીં? આપણા જે સરસ એવા અતિ પ્રાચીન પુસ્તકો છે જે જ્ઞાનથી ભરપૂર છે એ સંસ્કૃત ભાષામાં જ લખાયા છે. એવું કહેવાય છે કે સંસ્કૃત છે એ જન્મી છે હિન્દી ભાષાની, તો હિન્દી ભાષાનો પણ સંસ્કૃતમાંથી જન્મ થયો છે. પણ આ વારસાનો તાગ છે આપણે મેળવી શકતા નથી, કાં તો આ જ્ઞાનથી આપણે અજાણ છીએ એટલા માટે આપણે આ વારસાને સમજી નથી શકતા. તો એવું કહ્યું છે કે આપણા ભારત દેશમાં આવા સરસ એવા સંસ્કારોના બીજ રોપાયા છે અને સરસ એવી વિચાર પરંપરાઓ છે એ આપણને ભારત દેશમાંથી મળી છે. બહારના દેશો હોય તો અલગ દેશો, અમેરિકા કે યુએસમાં જાઓ તો અંગ્રેજી ભાષા ચાલે છે. તમે દુબઈમાં જાઓ કે એ સાઈડમાં જાઓ તો એવી અરેબિયન કે કોઈ ભાષા ચાલે છે. ચીનમાં ચાઇનીઝ ભાષા ચાલે છે. આપણો ભારત દેશ જ એવો છે કે એમાં અલગ અલગ ભાષાઓ અને બોલીઓ બોલવામાં આવે છે. ગુજરાતમાં હોય તો ગુજરાતમાં તમે જોજો કાઠિયાવાડી, મહેસાણી, સુરતી છે, આવી અલગ અલગ બોલીઓ. ગુજરાતી ભાષા એક જ છે પણ બોલીઓ વિવિધ હોય છે, બોલીઓ અલગ અલગ બોલવામાં આવે છે લહેકા સાથે. ભાષાઓ લો તો મરાઠી છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી છે, હિન્દી છે, આવી અલગ અલગ ભાષાઓ છે વિવિધતાવાળી, એ આપણા ભારત દેશમાં જ બોલવામાં આવે છે. એટલે એવું કહેવાય કે આપણો ભારત દેશ છે એ વિવિધતાથી સંપન્ન આપણો દેશ છે. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણો વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવળ, કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એવું કહ્યું છે કે બહારથી કોઈ ઋષિ આવે, ભલે આપણો પહેરવેશ બદલાઈ ગયો છે, આપણા કપડાં બદલાઈ ગયા છે, આપણી બોલી બદલાઈ ગઈ છે, પણ બહારથી ઋષિ આવે તો એ આપણા સંસ્કારો જોઈને જ આપણને કહે કે આ મારા બાળકો છે. કારણ કે એ સંસ્કારો છે આપણને આપણા વારસામાં મળ્યા છે. આપણા મા બાપે શીખવાડ્યું છે ને કે બેટા મોટા સામે બોલવું નહીં, મોટાનો આદર કરવો, મા બાપની સેવા કરવી, ભગવાનની પૂજા કરવી, માથું ઝૂકીને પ્રણામ કરવા. તો આ સંસ્કૃતિઓ છે એ આપણને ભારતે, આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપી છે અને એથી જ આપણને ભારતીય હોવાનો ગર્વ હોવો જ જોઈએ.
હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો. આપણા પૂર્વજોએ ગૌરવ શિખર ઉપર આવી પહોંચી ગયા. એના અનેકાએક પરિવર્તન આવ્યા, છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશની એક આગવી ઓળખ છે. ભલે અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ સંપ્રદાયના લોકો અહીં વસે છે, પરંતુ એવું કહેવાય છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિકતા દેશ છે. આપણે દરેક ધર્મને માન આપીએ છીએ અને દરેક વ્યક્તિ એ આઝાદીથી, સ્વતંત્રતાથી આપણા દેશમાં જીવી શકે છે. સાથે સાથે પોતાના વિચારો અને પોતાનો ધર્મ પણ એ પાળી શકે છે. માટે જ આપણા દેશમાં એવું કહ્યું છે કે વિવિધતામાં એકતા. એક વાક્ય છે ને, હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશભાસ ચાહે અનેક હૈ. એવો સરસ મજાનો આપણો ભારત દેશ છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભ ગુર્જરીશું જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભારત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. તે ધન્ય છે. આ વાત જ અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ના નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ના શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા જ ન હતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. એવું બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. જો નરસિંહ મહેતા કહો કે તુલસીદાસજી કહો, તો અલગ અલગ ઘણા બીજા દેશોના પણ સંત મહંતો છે, એ પણ ભારત દેશનો મહિમા ગાયો છે. ભલે એ દેશના દક્ષિણ છેડે હોય, ઉત્તર છેડે હોય, પૂર્વ કે પશ્ચિમમાં હોય, તેમે ભારત ભૂમિની દરેકે પોતાની એક અલગ અનુભૂતિ છે, એક અલગ લાગણી છે, એ વ્યક્ત કરી છે. અને એનો મર્મ કહેવા જઈએ તો એનો મર્મ એક જ નીકળે છે કે ભારતમાં અમે જન્મ લીધો અને અમે ધન્ય થઈ ગયા. એટલે આ જે સંતો મહાત્માઓ છે એ ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, કોઈ ચર્ચા વિચારણા થઈ નથી, છતાં પણ એમણે જેવું અનુભવ્યું એવું જ એમણે વ્યક્ત કર્યું. માટે જ એવું કહ્યું છે કે ભારત ભૂમિ છે, ભારત દેશ છે, એ મહાન છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તોય તેને 47 વર્ષો નીકળી જાય એવી વિવિધ ભાષાઓ છે. અપરંપાર વિવિધ શાળાવાળા આ ભૂખંડને આપણે એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. ભારતીય સંસ્કૃતિમાંથી આ સરસ એવો એક ઊંડાણપૂર્વક મર્મ રજૂ કરતો એક સરસ એવો નિબંધ લીધો છે. શું એ તમને સમજાવે છે કે પ્રકૃતિ છે એ તો સહજ છે, પણ સાથે સાથે સંસ્કૃતિ અને વિકૃતિને છે અલગ ઓળખો અને એને તારો. દરેક વ્યક્તિમાંથી કે દરેક દેશના લોકોમાંથી તમને સારા અને ખોટા બંને પાસા મળશે, પણ તમારે શું અપનાવવું છે એ તમારી ઉપર આધાર રાખે છે. તો સારી સંસ્કૃતિને જ અપનાવો, લોકોમાં સારા ગુણો છે, સારા ગુણોને અપનાવો અને ભારત દેશને અને ભારત દેશના લોકોને એ ઓળખો અને એને સુખ સમૃદ્ધ બનાવો. અને સાથે સાથે ભારત દેશની સંસ્કૃતિનો પણ મહિમા ગયો છે કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે, માટે આપણે કોઈ સારા કર્મો કર્યા હશે. આપણો જે ભવ છે એ ભવ ફળી ગયો અને એ પુણ્ય કર્મોના પ્રતાપે આપણને ભારત દેશમાં જન્મ મળ્યો છે, તો એ આપણે ગૌરવ લેવા જેવી બાબત છે. તો અહીં લેખકે છે એ સંસ્કૃતિ વચ્ચે અને વિકૃતિ વચ્ચેનો અર્થ સમજાવ્યો છે. આપણી પાઠની પૂર્ણતા છે, આપણે અહીંયા જ કરીએ છીએ. તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી નોટબુકમાં લખવાના છે. સરસ મૌલિકતાથી એના જવાબો લખજો કે જેથી તમને સરસ રીતે આપણે અસ્તુ.